વાજતે ગાજતે વરરાજાની જાન પરણવા માટે આવી ચૂકી હતી। એક તરફ જાનૈયાઓ લગ્નમાં સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી રહ્યા હતા, તો બીજી તરફ લગ્ન મંડપમાં ચોરીની વિધિ ચાલુ હતી। પણ અચાનક વરરાજાને માઠું પડ્યું, જેને મનાવવા સગા સંબંધીઓ તરફથી ઘણી કોશિશ કરવામાં આવી, પણ વરરાજા તસનો મસ ના થયો અને આખરી લીલા તોરણેથી જાન પરત ગઈ। ત્યારે તમને પણ થતું હશે કે વરરાજાને એવું તે શું વાંકું પડ્યું કે તે આ રીતે લગ્નની ચોરીમાંથી અચાનક ઊભો થઈ ગયો। તો વાત જરા એમ હતી કે લગ્નમાં બોલી કરતા વરરાજા પક્ષમાંથી વધારે જાનૈયાઓ આવી ગયા હતા, આથી જમવાનું ખૂટ્યું હતું, જે બાબતે કન્યા અને વરરાજા પક્ષ વચ્ચે બખેડો ઊભો થયો હતો। જે બાબતની જાણ ચોરીમાં બેઠેલા વરરાજાને થતા વરરાજા લગ્ન મંડપમાંથી ઊભો થઈ ગયો હતો અને સીધી ચાલતી પકડી હતી। જે બાદ નિરાશ થયેલા કન્યાના પરિવારે વરાછા પોલીસ સ્ટેશનમાં જઈ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને વરાછા પોલીસે દબંગ કે સિંગમ બની વરરાજા અને તેના પરિવારને મનાવ્યો અને પોલીસ સ્ટેશનમાં જ વર અને વહુના વિધિ સાથે લગ્ન કરાવ્યા હતા। ત્યારે તમે પણ જોઈ લો આ નટખટ વરરાજાને, જેનું નામ છે રાહુલ પ્રમોદ મહંતો, જેઓ વરાછા હરિધામ સોસાયટીમાંથી વરાછા પોલીસની હદમાં જ આવેલી લક્ષ્મીનગર વાડી ખાતે અંજલિ કુમારીને પરણવા આવ્યો હતો।